નમસ્કાર મિત્રો, આપણે આ પહેલાં યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન સમજી ગયા છીએ. આજે આપણે જઈ રહ્યા છીએ યુનિટ 5 પર. તો શું છે જરા ટૂંકમાં સ્ટોરી જોઈ રહીએ. પ્લેઇંગ વિથ ફાયર એનો અર્થ થાય છે અગ્નિ સાથે રમત. સામાન્ય રીતે આપણે એને ફટાકડા તરીકે ઓળખીએ છીએ. સમગ્ર પાઠની અંદર ફટાકડાનો ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખરેખર એ ભારતમાં ક્યારથી અસ્તિત્વ ધરાવે છે, એની શોધ કોણે કરેલી, અને પુસ્તકનું નામ પણ આપવામાં આવેલું છે કે આ પુસ્તકમાં ભારતમાં સૌપ્રથમ ફટાકડાની શોધ એટલે કે એના માટેનો જે મૂળભૂત એવો પદાર્થ જેને દારૂખાનું કહીએ આપણે, એ જે પદાર્થ ઉપયોગમાં લેવામાં આવતો હતો એ ભારતમાં જ બનતો હતો. પણ ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે ચીનની અંદર એ વર્ષો પહેલાં શોધાયેલો અને ઘણા વર્ષો સુધી એની શું ફોર્મ્યુલા છે એ ખરેખર કોઈના ખ્યાલમાં નહીં. એટલે કે ચીનથી પશ્ચિમના દેશો સુધી પહોંચવામાં એક અંગ્રેજ પાદરીને શ્રેય જાય છે કે જેણે ખરેખર એની ફોર્મ્યુલા શું છે એ પશ્ચિમના દેશો સુધી પહોંચાડી, અને એ પછી આખા વિશ્વની અંદર ફટાકડાઓ છે તે પ્રખ્યાત થયા. પણ પાઠમાં વિશેષ એવી બે ચાર વાતો જે કરવામાં આવી છે એ કે એ કઈ રીતે બનાવવામાં આવે છે, એ ફિઝિકલ એટલે આપણને જે બાહ્ય રીતે દેખાય છે તે બધા ફટાકડાઓ, અને એની અંદરનો મસાલો એટલે જેને આપણે ગંધક કહીએ છીએ, જે વાસ મારતો હોય છે, ફોસ્ફરસ ગંધક જેનો ઉપયોગ કોલસો, એના ઉપયોગ વડે અંદરનો જે મસાલો ભરવામાં આવે છે, ખરેખર એની પ્રોપર્ટી શું છે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરીને એ કરવામાં આવે છે. ઉપરાંત સમય જતાં વિજ્ઞાની જે શોધ કરેલી છે અલગ અલગ અને જે પ્રગતિ કરી છે તેને કારણે એ જે કલર સાથે ફૂટે છે એ કલરને પણ યોગ્ય રીતે જો અંદર થતાં જે પેકિંગ વખતે જે પ્રપોર્શન આપવામાં કે જે ગરમી છે આપવામાં આવે ત્યારે આટલી ગરમી આપે ત્યારે આ ફૂટે, એ ગરમીને જો નિયંત્રણ કરવામાં આવે તો વિજ્ઞાનની શોધ પ્રમાણે આપણે યોગ્ય સમયે યોગ્ય રંગ એ પ્રકાશિત કરી શકીએ છીએ. એ સિદ્ધાંત પર આધારિત બધા જ ફટાકડાઓ માર્કેટમાં આપણને જે મળે છે એમાં સામાન્ય એવા લવેંગિયાથી કે ચાંદલિયાથી શરૂ કરીને મહાકાય એવા વિસ્ફોટકો બહુ જ મોટા, જેને 12, 14, 16 કે 20 ધડાકાના આપણે ફટાકડાઓ તરીકે લઈ આવીએ છીએ કે જે અવકાશમાં જઈને રંગબેરંગી આખા આકાશને બનાવી દે છે. એ કઈ રીતે બન્યો, ઉપરાંત તમિલનાડુની અંદર એ કઈ રીતે પગ પેસારો એનો થયો અને કેમ વધ્યું. બાકી શરૂઆતમાં શિવકાશી છે એ શિવાકાશી તામિલનાડુમાં આવેલું એક શહેર છે કે જે અત્યારે વિશ્વ પ્રખ્યાત છે, કે જ્યાં માત્ર માચીસ બનતા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીથી ભારતની અંદર પણ ઉત્પાદન એનું મોટા પાયે થવા લાગ્યું. કારણ કે આપણે પહેલાં 100% ફટાકડા બીજા વિશ્વયુદ્ધ પહેલાં કહીએ કે સમગ્ર વિશ્વની અંદર ફટાકડાઓ ચીનની અંદર બનીને જ બધે જતા હતા. આપણે પણ 100% ઇમ્પોર્ટ ત્યાંથી કરતા હતા. સમય જતાં બીજા વિશ્વયુદ્ધ પછીથી એટલે કે 1936, 37, 39, પછીના વર્ષોમાં એમાંથી મોટા ભાગનું પ્રોડક્શન એ ભારતમાં થવા લાગ્યું, અને જે લોકો માત્ર માચીસ શિવાકાશીમાં બનાવતા હતા એ લોકોએ રસ લઈ અને બનાવ્યું. અને એવું કહેવાય છે કે કોઈ એક સાલ દરમિયાન લેશનમાં આપેલી છે કે એ સાલ દરમિયાન કુલ 60 કરોડ રૂપિયાના જે ફટાકડાઓ દિવાળીમાં 60-70 કરોડના ફટાકડાઓ ફૂટ્યા, તેમાંથી 60થી 70% કુલ ઉત્પાદન એ શિવાકાશીના ફટાકડાઓનું હતું અને બાકીના 30% જ ઇમ્પોર્ટ હતા. હાલમાં પણ ચીનથી ગયા વર્ષ સુધી મોટા પ્રમાણમાં આવેલું પણ કોઈ મુશ્કેલીને કે રાજકીય ખાસ કરીને
મુશ્કેલી જે ઊભી થઈ છે એને કારણે ગયા વર્ષથી આપણે બહુ એનો સખત વિરોધ કરીએ છીએ અને સંપૂર્ણપણે હવે આપણે શિવાકાશીથી જ ફટાકડાઓ લઈને ફોડીએ છીએ. તો પાઠમાં મૂળભૂત રીતે આપણે જે સમજવાનું છે એ એનું ફિઝિકલ ને કેમિકલ સ્ટ્રક્ચર શું છે અને એના ઉપયોગ દ્વારા ખરેખર આ ફટાકડાઓ આપણી સુધી પહોંચે છે. તો એ પહેલાં એ ખરેખર કયું બંધારણ દ્વારા એને બનાવવામાં આવે છે. જે સામાન્ય લાગે છે બાબત ઘણી જ અસામાન્ય છે અને એને પાઠની અંદર આપણને સમજાવવામાં આવી છે. કઈ રીતે જરા સમજતા જઈ ભાષાંતર દ્વારા એક પેરેગ્રાફને. અને આ વખતે તમને ઓલા કરતાં જરા અલગ રીતે મેં આપેલું છે. એનો અર્થ કે એક સ્લાઇડની અંદર તમને હાર્ડ વર્ડ્સ કરીને જે આપતો હતો એને બદલે હવે તમે સળંગ સમજી શકો એ માટે સાથે એક PDF તમને આપવાનું છું કે જેમાં રહેલા શબ્દાર્થ એ પહેલાં તમારે લર્ન કરવાના છે, પાકા કરવાનું છે 1 કે 2 કે 3 વખતે અને એવું સમજીને લર્ન કરવાના છે. માત્ર વાર્તાની જેમ આપણે એને એક નજર કરીને ભૂલી નથી જવાના. પણ તમે વર્ગમાં નિયમિત રીતે આવો છો અને હું તમને એ પૂછવાનું છું પછી જ તમને લેસન ચલાવવાનું છું. એ સતર્કતા સાથે આપણે એને લર્ન કરવાના છે. અને ઘરમાં કોઈ વડીલો હોય તો એમની પાસે પૂછાવી લો, બાકી ન હોય તો બાય હાર્ટ એટલે હૃદયપૂર્વક અને ખંતથી બરાબર સ્પેલિંગ લર્ન કરી લો. અને પછી જ આજે હું ભાષાંતર તમને કરાવું છું એ વિડીયો ખોલીને તમારે જોવાનું છે. જોઈએ મિત્રો, શરૂ કરીએ છીએ આપણે જરા. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. દીપાવલી એ ભારતના આપણા જાણીતા તહેવારોમાંનો એક તહેવાર છે. ઉત્તરમાં દિવાળી તરીકે જાણીતો છે. રાત્રે જ્યારે આકાશમાં ફટાકડાઓ ખૂબ મોટા અવાજ અને રંગબેરંગી રંગ સાથે ફૂટે છે, લાઉડ બેંગ એટલે મોટા અવાજે ફૂટે છે, ત્યારે આનંદ અને ઉત્તેજના અનેક ગણી હોય છે. જોય એટલે આનંદ અને એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. આપણામાંના ઘણાને એ આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડાઓ બને છે કેમ. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. અને તેમાં શું ભરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયર વર્ક્સ. આ દારૂખાનાની રચના, ફિઝિક્સ એટલે, અને બંધારણ એટલે કેમિસ્ટ્રી, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. એ તેમના દ્વારા થતા અવાજ અને પ્રકાશિત થતા એ પ્રકાશ જેટલા જ રસપ્રદ છે. ચાલો સમજીએ આખો પેરેગ્રાફ. પહેલાં જરા આપણે ઉપરની તરફ લઈ લઈએ સમજવા માટે, જેથી તમે વ્યવસ્થિત રીતે એને સમજી શકો. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાનું વિજ્ઞાન હુન્નરની રીતે આતશબાજી તરીકે ઓળખાય છે. પાયરોટેકનિક એટલે આતશબાજી. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ. તેને ગ્રીક શબ્દ પાયર એટલે કે આગ અને ટેકનિક એટલે કલા, તેના પરથી એ બનેલી છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક્સ. પાયરોટેકનિક માત્ર દારૂખાનાનો જ સમાવેશ થતો નથી, એટલે ફટાકડાનો જ સમાવેશ થતો નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ. પણ એ બધા યંત્રો, ડિવાઇસ એટલે સાધનોનો પણ તેમાં સમાવેશ થાય છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ, કે જેમાં એના જેવું જ મટીરિયલ વપરાય છે. એન્ડ પ્રિન્સિપલ, અને એના સિદ્ધાંત પર જ તે કાર કરે છે. સેફટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, એટલે સલામતીના બાકસ. એનો અર્થ કે બાકસ આપણે જે રોજબરોજ વાપરીએ છીએ. ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, પછી એ સલામતીનું આપણા ઘરે વપરાતું બાકસથી શરૂ કરી અને જેમાં ઘન પ્રવાહી વપરાય છે તેવા રોકેટ બૂસ્ટર
ની અંદર આવતું સ્પેસ શટલ હોય તેમાંનો કોઈ પણનો સમાવેશ થઈ શકે છે. આખાનું કરીએ તો કહેવાય કે પાયરોટેકનિકમાં માત્ર દારૂખાનાનો જ સમાવેશ નથી થતો. એમાં દિવાસળીથી માંડી અવકાશયાનના રોકેટ બુસ્ટરમાં જે ઘન બળતણ વપરાય એ બધી યુક્તિ અને પ્રયુક્તિનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરમાં વપરાતું બાકસ એ ખાસ હુન્નરથી બનાવેલું એક સાધન છે. એઝ વેલ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. શું કહી શકાય આમાં? તો પાયરોટેકનિક યુક્તિ એ આપણા ઘરમાં વપરાતી દિવાસળીની ખાસ પ્રકારની ગણના માટે આપણે લઈ શકીએ આમાં, કે એ ખાસ પ્રયુક્તિ એમાં હોય છે. શા માટે? તો કે આ ટેકનિકને લીધે આપણે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ એ બધી જ પાયરોટેકનિક અસર એમાં આપણને જોવા મળે છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર, આજે વાત કરતો હતો જેને આપણે કહીએ છીએ કે કાળો પાવડર. કેટલાક ઇતિહાસકારો કહે છે કે કાળો પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારો કહે છે કે કાળો પાવડર કે જે પાયાગત મટીરિયલ તરીકે અથવા વસ્તુ તરીકે ફટાકડામાં વપરાય છે તે ભારતમાં શોધાયો હતો. સંક્રાંતિ, આ બુક્સનું નામ છે સુક્રાંતિ, રિટર્ન મોર દેન 2000 years ago. સુક્રાંતિ નામના પુસ્તકમાં 2000 વર્ષ પહેલાં એ લખાયું છે કે હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. તેમાં આ જ પ્રકારના બંદૂક અને બીજા અસ્ત્રો અને શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઉએવર, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. જો કે ચાઇનીઝ લોકોને સામાન્ય રીતે પાયરોટેકનિકના પ્રણેતા ગણવામાં આવે છે. પાયાના લોકો, પાયોનિયર્સ એટલે મૂળભૂત. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે તેઓએ આ કાળા પાવડરને 1000 વર્ષ પહેલાં વિકસાવ્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the west. તેને પશ્ચિમના દેશોમાં આ જ્ઞાનને વિસ્તરતા લગભગ બીજા ઓછામાં ઓછા 200 વર્ષો વયા ગયા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, એ 1242નું વર્ષ હતું, ધેટ એન ઇંગ્લિશ મોન્ક, કે જ્યારે એક અંગ્રેજ પાદરી રોજર બેકન નામના એ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. તેણે આ કાળા પાવડરને બનાવવાની શું રેસીપી અથવા ફોર્મ્યુલા છે તે છતી કરી અથવા લોકો સમક્ષ રજૂ કરી. રિવીલ્ડ એટલે રજૂ કરવું કે છતું કરવું, અને ફોર્મ્યુલા એટલે પદ્ધતિ. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટેન્સ ધેટ, એને એટલો ભયાનક પદાર્થ ગણતો હતો કે હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ, કે તેણે તેનો ઉલ્લેખ સાંકેતિક ભાષામાં કર્યો હતો. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. કાળા પાવડર કે બંદૂકના આ પાવડરની પ્રાથમિક ફોર્મ્યુલા કે બનાવટની પદ્ધતિ એ સદીઓ સુધી કોઈ જ ફેરફાર વગર તેમની તેમ જ રહી.
It is a blend of potassium nitrate, charcoal and sulfur in the proportion of 75:15:10 by weight. તે 75/15/10 પ્રમાણના વજનની અંદર તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરના મિશ્રણથી બનેલ છે. એનો અર્થ કે આ કાળો પાવડર છે એમાં 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% એ સલ્ફર આવેલું છે અને આ ત્રણેયનું એ જ પ્રમાણમાં મિશ્રણ બને ત્યારે જ માત્ર બ્લેક પાવડર બને. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. એ સંપૂર્ણ સર્વથા બહુ યોગ્ય એવું સંયોજન છે, એટલે સર્વસંપૂર્ણ સંયોજન છે. એઝ કારણ કે એઝ ઇટ ઇઝ તે છે, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ. અને તેમાં હવે બીજું વધારે કોઈ જ સુધારાની કે કોઈ જ બીજા વિકલ્પની જરૂરિયાત છે જ નહીં. એક્સપર્ટ સે ધેટ. નિષ્ણાંતો કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ proportions and manufacturing techniques. નિષ્ણાંતો કહે છે કે કદાચ આ જ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજી સુધી સદીઓથી એ જ પ્રમાણની અંદર બનાવટની અંદર ટેકનિકમાં પણ વપરાય છે. However, with the development of modern chemistry, જો કે આધુનિક રસાયણમાં વિકાસ સાથે light and color effects have become common in firework. પ્રકાશ અને રંગની અસરો એ હવે ફટાકડામાં સામાન્ય બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, the discovery of aluminum, magnesium and titanium which burn at high temperatures. ગઈ સદીમાં થયેલી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ કે જે ખૂબ ઊંચા તાપમાને સળગે છે, એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી, એ ખૂબ વ્યવસ્થિત રીતે તેજસ્વી એવો પ્રકાશ છૂટો કરે છે. ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. તેણે ફટાકડાઓની અંદર એક અદ્ભુતતા ભરી દીધી. સિમિલરલી, એ જ રીતે કલર્સ ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ. એ જ રીતે રંગોમાં પણ હાલમાં વિકાસ થયો છે. The principal color emitters in pyrotechnic were identified decades of research. સદીઓના સંશોધનને અંતે આ રંગો કઈ રીતે પાયરોટેકનિકમાં ઉપયોગમાં આવે છે તેની ઓળખ મળી છે. એટલે કઈ રીતે એમાં આપણે જે રસાયણો છે તે ઉમેરીએ અને ચોક્કસ રીતે પ્રપોર્શનમાં એને સળગાવીએ તો એમાંથી ખાસ પ્રકારના રંગો ઉત્પન્ન કરી શકાય છે. એ ટેકનિક સદીઓના સંશોધન પછીથી જાણમાં આવ્યું છે. ધીઝ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનેસન્સ એન્ડ ઇનકેન્ડેસન્સ. આ બે પ્રકાર છે. કઈ રીતે? તો એકમાં જોઈએ આપણે, જે પહેલું જે તમને આપેલું છે એને શું કહેવામાં આવે છે એ જરા સમજીએ આપણે. ફર્સ્ટ જે તમને આપેલું છે એને આપણે ઉચ્ચાર કર્યો લ્યુમિનિસેન્સ. એ લ્યુમિનિસેન્સ છે એનો અર્થ થાય છે એટલે ગરમ થયા વિના પ્રકાશ ફેંકતું. તમને જે હાર્ડ વર્ડ્સ આપેલા છે તેમાં બતાવેલું છે. શું કહેશું એને આપણે? ગરમ થયા વિના પ્રકાશ ફેંકતું. એટલે ગરમ ન થાય છતાં પણ એ પ્રકાશ ફેંકે
એ રીતે એટલે રંગો બે રીતે બનાવવામાં આવે છે કે એ ગરમ ન થાય છતાં પ્રકાશ ફેંકે. તો એ પ્રકારના ફટાકડાઓમાં એવું આયોજન રસાયણનું સંયોજન કરવામાં આવે છે. અને બીજું સેકન્ડ જે આપણે બોલીએ છીએ એને કહીએ છીએ ઇન્ડકેન્ડેન્સ. ઇન્ડકેન્ડેન્સ એ જે છે એટલે ગરમ થઈને પ્રકાશ ફેંકતું. પહેલું છે એ પ્રકાશિત થાય છે પણ ગરમ થયા વગર, અને સેકન્ડ છે તે ગરમી મળે તો પ્રકાશિત થાય છે. તો આ ફટાકડાની જે પદ્ધતિ બનાવવાની છે કે જેમાં ખાસ કરીને રંગબેરંગી બનાવવામાં આવે, આતશબાજીના ફટાકડા બનાવવામાં આવે, એ આ બે પદ્ધતિ પર આધારિત બનાવવામાં આવે છે. એમાં પહેલાં અને બીજામાં શું શું અને કઈ રીતે બનાવે છે એ જરા જોઈએ. ફર્સ્ટ સેકન્ડ માટે વાત કરે છે. શું કહીએ છીએ આપણે એને? તો કે ઇન્ડકેન્ડેન્સ. ઇન્ડકેન્ડેન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ. ગરમીથી થતી પ્રકાશ એ ત્યારે જ ઉત્પન્ન થાય છે when a substance is heated so much that it begins to glow. કે એ પદાર્થને એટલો ગરમ કરવામાં આવે છે કે એ ચમકવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. આ ગરમી જ એ પદાર્થ માટે ગરમ થવામાં અને ચમકવામાં કારણભૂત બને છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ. પ્રાથમિક રીતે એટલે સૌપ્રથમ એ ઇન્ફ્રારેડ પ્રકારના કિરણોને બહાર ફેંકે છે. ધેન એ પછીથી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ. એ પછીથી એ લાલ, નારંગી, પીળો અને સફેદ રંગો એ રીતે બહાર ફેંકે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ તે ગરમ થતો જાય છે, એટલે કે જે પદાર્થને આપણે ગરમી આપીએ છીએ એ ગરમી મળતા આપોઆપ ગરમ થાય છે, અમે ચમકે છે. અને પ્રાથમિક રીતે પ્રાથમિક કક્ષાએ પ્રથમ એ ઇન્ફ્રારેડ લાલ પ્રકારના એ કિરણોને બહાર ફેંકે છે, અને પછી જેમ જેમ ગરમી એ પકડતું જાય તેમ એ લાલ, નારંગી, પીળો અને સફેદ તેવા રંગો બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled. જો આ તાપમાન પર કાબુ મેળવી લેવામાં આવે, એટલે કે જે ગરમી આપણે આપીએ છીએ અને આટલી ગરમી આપતા એ પહેલાં ઇન્ફ્રારેડ અને પછીથી આપણે જે ક્રમ જોયો લાલ, નારંગી, પીળો અને સફેદ. તો આ જે ટેમ્પરેચર આપણે આપીએ છીએ એ અપાતા ટેમ્પરેચરને જો ફટાકડામાં આપણે કાબૂમાં કરી લઈએ તો ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સીસ કેન બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. તો આપણે એ ધાતુના બનેલા એ સાધનમાંથી, મેટાલિક સબસ્ટેન્સ એટલે ધાતુમય એ પદાર્થમાંથી આપણે ચોક્કસ સમયે આપણે જોઈએ તેવો રંગ આપણે પ્રકાશિત કરાવી શકીએ છીએ. આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે જેના પર આ ફટાકડાઓ બને છે ને એ જ રીતે આપણને કલર દેખાય છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ફાયરવર્ક ઇઝ ધેટ. આ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ. જ્યારે આ ગન પાવડર પર કોઈ ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એ હવા અથવા ઓક્સિજનની મદદથી સળગે છે. શું કરીએ છીએ આપણે આને સમજવા? સાદી રીતે સમજીએ તો ફટાકડાની બહારની બાજુ પેકિંગ હોય છે, અંદર મસાલો છે, બહાર એક કવર ચડાવ્યું છે પૂઠાનું અથવા તો કાગળનું. ખાસ કરીને વર્તમાનપત્રો લેવામાં આવે છે એને રેપર તરીકે વીંટવા. ઉપર એક વાટ હોય કે જેને આપણે સળગાવીએ છીએ. તો એ અર્થમાં અહીંયા કહે છે કે ફટાકડો એ ગરમીના સિદ્ધાંત પર કામ કરે છે કે જ્યારે આપણે એને ગરમી આપીએ છીએ ત્યારે એ હવાની મદદથી સળગે છે. હાવેવર, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden.
જે બળતણને ખૂબ મજબૂતાઈથી આ સળગવા માટે આપણે અંદર પેક કરવામાં આવ્યું છે, તેને કારણે એ એકાએક ભડાકા સાથે બહાર આવે છે અને ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તેને કારણે પ્રચંડ એવો અવાજ પરિવર્તિત થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ખરેખરી ફટાકડા બનાવવાની પદ્ધતિ તો ખૂબ જ સાદી છે. The raw materials required are fuel, binders, oxidizer to make it burn, and a few other materials. તેમાં કાચી વસ્તુઓ અથવા કાચી ધાતુઓ જેમ કે બળતણ, બાંધવા માટેના પૂઠા કે પેપરો, તેને સળગાવવા માટેના જે પદાર્થો હોય તે, અને તેને સળગાવવા માટેના જે પદાર્થો હોય તે, અને બીજી થોડી વસ્તુઓ. ધ ઇન્ગ્રેડિયન્ટ એટલે બનાવટ માટેની વસ્તુઓ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. આ બનાવટની વસ્તુઓને સારી રીતે દળી અને મિક્સ કરવામાં આવે છે અથવા ભેળવી નાખવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ અ મશીન from which it comes out as long rolls or strips. આ મિક્સચરને પછીથી એક દબાણવાળા મશીનમાં દાખલ કરવામાં આવે છે કે જે બીજી તરફે પછીથી લાંબા રોલ સ્વરૂપે અથવા તો પટ્ટી સ્વરૂપે બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ્સ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ એ ફ્યુઝ. અને પછી આ બહાર આવેલા પટ્ટાઓને કે રોલને કાર્ડબોર્ડમાં એટલે કે પૂઠામાં કે જૂના વર્તમાનપત્રોની અંદર ઉપર વાટ રાખીને બાંધવામાં આવે છે. આ સામાન્ય ફટાકડાનું બંધારણ આપણે જોયું કે કઈ રીતે એને બનાવવામાં આવે. The greatest danger of pyrotechnics is that it deal with fire. પાયરોટેકનિકની ભયાનક બાબત એ છે કે એ આગ સાથે કામ કરે છે. Their industry is notorious for its accident. The industry is notorious for its accident, whether in the USA, Japan or India. તેથી જ આ પ્રકારના ઉદ્યોગો પછી તે અમેરિકા, જાપાન કે ભારત ગમે ત્યાં હોય ત્યાં અકસ્માતો થયા જ કરે છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. જો કે આ મિક્સચર એ સ્થાયી છે. ઇફ કેપ્ટ કુલ ઓર ડ્રાય એટલે કે સલામત છે જો એને ઠંડુ અને સૂકામાં રાખવામાં આવે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ. જો એને ગરમી મળે તો એ આગ પકડે છે. એન્ડ એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન. અને વધારે પડતું જો ઘર્ષણ થયું હોય તો અકસ્માતે ક્યારેક એમ પણ આગ લાગે છે. સમટાઇમ્સ ઓર ફ્રોમ એ સ્પાર્ક ઓફ એન ઇમ્પેક્ટ. કોઈ નજીકમાં રહેલા એક વીજળીના સાધનમાં થયેલા સ્પાર્કને કારણે પણ ક્યારેક આગ લાગી શકે છે. Scientists are looking for ways of making fireworks safer. વૈજ્ઞાનિકો આ ફટાકડાના બનાવવાના આ રસ્તાઓને અથવા મેન્યુફેક્ચરિંગ આ પદ્ધતિઓને, ઉત્પાદનની પદ્ધતિઓને વધારે સલામત બનાવવા માટે રસ્તાઓ શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાઓ ચીનથી નિયમિત રીતે આપણે ભૂતકાળમાં આયાત કરતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. આ આયાતો અટકી ગઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ
બિગિન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી અને માચીસ બનાવનારા તમિલનાડુના શિવાકાશીના ઉત્પાદકોએ દીપાવલી માટે એટલે દિવાળી માટે ફટાકડાઓ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. સેકન્ડ વર્લ્ડ વોર એટલે 1936 to 1940, 1936થી 1940ના ગાળા દરમિયાન. ઇન 1992 આ શરૂ થયું, 40થી પછીથી વાત કરે છે, 1992માં એટલે 50 વર્ષ પછીની વાત કરે છે. ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. 1992માં આપણા દેશમાં 60 કરોડ રૂપિયાના ફટાકડાઓ ફૂટ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને તેમાંના 60થી 70% ફટાકડાઓ તે શિવાકાશીથી આવ્યા હતા. એટલે કે એનું ઉત્પાદન ત્યાં આટલું બધું હવે વધી ગયું હતું. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર્ડ ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં ફટાકડાના ઉત્પાદકો એ નાના નાના એકમોમાં અસંખ્ય પ્રમાણમાં છે. 3 months before the festival is the busiest time for these units. આ એકમો માટે દિવાળીના તહેવાર પહેલાંના 3 મહિનાઓ સૌથી વધારે વ્યસ્ત સમયમાં હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. આ ફટાકડાઓને આપણા દેશના ખૂણે ખૂણે વાહનો દ્વારા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જો કે કાર્ય કરવાની પદ્ધતિ આ એકમોની એ સંતોષથી ખૂબ જ દૂર છે. શા માટે એમ કહે છે સંતોષથી દૂર છે? તો કે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ, જે એ નથી થતું. જોઈએ આગળ માહિતી આપેલી છે, સમજીએ. There are very few testing facilities for quality or uniformity. તપાસ માટેની કયા પ્રકારની ક્વોલિટી છે ફટાકડાની એ તપાસવા માટેની, અને એક જ પ્રકારનું એ ઉત્પાદન થાય એ તપાસવા માટેની ત્યાં વ્યવસ્થા નથી, અથવા ખૂબ જ ઓછી છે. વેરી ફ્યુ એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. અને ત્યાં ભાગ્યે જ સલામતીના કોઈ સાધનો અથવા ઉપકરણોનું પાલન થતું હોય તેવું જોવામાં આવતું નથી, અથવા ભાગ્યે જ જોવા મળે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડેન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. તે જ કારણે આપણને દર વર્ષે યર આફ્ટર યર એટલે એક પછી બીજા વર્ષે, મીન્સ કે દર વર્ષે શિવાકાશીમાં આપણને અકસ્માતો વિશે સંભળાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. કઈ રીતે ફટાકડાનું ઉત્પાદન કરવું તેની માહિતી મેળવવી એ ખૂબ જ મુશ્કેલ છે. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે દરેક વ્યક્તિને આ પૂરી માહિતી આપવી એ સલામત ગણાતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર કેટલાક વિશ્વાસપાત્ર લોકોને જ આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. વ્યક્તિગત રીતે ફટાકડાઓનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ. માત્ર કોઈ એક સમુદાયના લોકોને માટે જ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. માત્ર સમુદાય
ના કોઈ પ્રસંગ માટે પણ કોઈ નિષ્ણાંતોની મદદ વડે જ આ ખાસ પ્રકારના શોનું આયોજન કરવા માટે મંજૂરી અપાય છે. A great deal of care is taken for safety at these displays. જ્યાં પણ આ જાહેરમાં કાર્યક્રમો થતા હોય ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર સલામતીને ધ્યાનમાં લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, જોકે ભારતમાં તો બાળકોને પણ ફટાકડાઓ ફોડવાની મંજૂરી હોવાથી it is important to observe certain safety rules. આપણા માટે કેટલાક ચોક્કસ સલામતીના નિયમોનું પાલન કરવું એ ખૂબ જ અગત્યનું છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાઓને ખૂબ જ સાવચેતીપૂર્વક સંગ્રહ કરવો જોઈએ, હાથ પર લેવા જોઈએ અને સળગાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેને કદી પણ આગ નજીક, ગેસના સિલિન્ડર નજીક કે હીટરની નજીક કદી પણ ખુલ્લા રાખવા જોઈએ નહીં કે તેનો સંગ્રહ કરવો જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. કોઈ પણ વ્યક્તિએ જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે લાંબા, લૂઝ અને નાયલોનના કપડાઓ પહેરવા ન જ જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, અને આ ફટાકડામાં વપરાતો પાવડર એ ઝેરી છે, તેથી they should never be carried loose in your pocket or your hand. તેને કદી પણ તમારે તમારા હાથમાં ખુલ્લો ન પકડવો જોઈએ કે તેને ખુલ્લો એ ખિસ્સામાં પણ ન રાખવો જોઈએ. ઓલ્સો, તે ઉપરાંત fireworks should never a firework when you are lighting it. ઉપરાંત તમારે ફટાકડાઓને ઘરમાં કદી પણ ફોડવા ન જોઈએ કે કદી. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, કે તમારે કદી પણ તેનાથી લોકોને ડરાવવા ન જોઈએ. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, તમે સાવચેતી રાખેલી છે છતાં પણ યુ ડુ ગેટ એ બર્ન, જો અકસ્માતે તમે દાઝી જાઓ છો તો ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તો તે વખતે માત્ર તેના પર તેલ કે કોઈ ક્રીમ ન લગાવતા ડૉક્ટર પાસે ચાલ્યા જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એ મચ સેફર વન. સંભાળ અને વિચારણાપૂર્વક ના વર્તનથી આપણે, એટલે સંભાળ અને વિચારણાપૂર્વકના વર્તનથી આપણે આપણા માનીતા તહેવારને વધારે સલામત બનાવી શકીએ છીએ. આ છે મિત્રો ફટાકડા. અત્યાર સુધી તમે ફોડેલા હશે, પણ ખરેખર એ કઈ રીતે બની શકે છે એનો ઇતિહાસ આપણે જાણતા ન હતા. તો આ સાથે આજે આપણા લેશનની અંદર, આ ધોરણની અંદર બહુ સરસ એવી પ્રાથમિક માહિતી એની ફિઝિકલ અને કેમિકલ જે પ્રોપર્ટી છે એ કઈ રીતે કયા પ્રકારની છે એ વિશે સમજ્યા. ખાસ અગત્યની બાબત એ હવે પછીથી મિત્રો કે જે થોડા શબ્દો કોઈ એક પેરેગ્રાફની સાથે તમને આપતો હતો, તો 4 યુનિટ દરમિયાન એવું મને લાગ્યું કે કોઈ એક પેરેગ્રાફમાં ક્યારેક એવું થતું હતું કે કોઈ શબ્દો ત્યાં જગ્યાના અભાવને લઈને સ્લાઇડો થોડી નાની બનતી હોય છે. આ રીતે કલરિંગ જે વચ્ચે બનાવીએ તે વર્ડ ફાઇલ કરતાં, તો
જો સાથે ને સાથે જ એ શબ્દો તમને આપતા હતા તો થોડી ઓછી જગ્યા હોય અને ક્યારેક કોઈ શબ્દ કે જે પેરેગ્રાફમાં અઘરો આવતો હોય એ ત્યાં નહોતો મૂકી શકાતો અને એ પછીની સ્લાઇડમાં એ જતો હતો. જો એ બરાબર તમે સમજી ન શકો એવી મારી પોતાની એક અનુભવને આધારે માન્યતાને ખાતર અને તમે વધુ સરળતાથી સારી રીતે ભણી શકો અને સમજી શકો અને યાદ રાખી શકો એ માટે આપણે આ 5મા યુનિટથી એક પદ્ધતિ કરી નાખીએ છીએ. આની સાથે ને સાથે એક PDF ફાઇલ તમારી સુધી પહોંચશે કે જેમાં શબ્દાર્થ હું તમને આપીશ અને એ શબ્દાર્થને પહેલાં લર્ન કર્યા પછી ઘરમાં કોઈ વડીલો હોય તો એની પાસે પૂછાવીને, ન હોય તો મિરર લર્નિંગ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ. તમે એકલા છો તો કાચની સામે ઊભા રહીને લર્ન કરેલું આંખો બંધ કરીને કે ખુલ્લી આંખો એકાગ્રતાથી એ જ સ્પેલિંગને 5 થાય તો માત્ર 5 કરીને પણ કરો. પણ પહેલાં અડધો કલાક કે કલાક, હું તો કહું છું કે મોટા લેસન છે તો 1 કલાક ભલે તમારે આ લેક્ચર જોયા પહેલાં એ સ્પેલિંગ લર્ન કરવા માટે થાય. અને આ અગાઉ કહ્યું હતું તે પ્રમાણે ફરી કહું છું મિત્રો, તમે એ જ ગંભીરતાથી સ્પેલિંગ લર્ન કરશો કે જે રીતે હું તમને પૂછવાનો છું એમ જ સમજી લો કે તમારે એ બીજા દિવસે મને આવીને આપવાના છે લર્ન કરેલા. જો એ સિન્સિયરિટીથી કરશો તો પરીક્ષાની અંદર આ તમારે અલગ અલગ રીતે જે પૂછાય છે 4 થી 5 રીતે, એક પણ માર્ક્સ તમારો પરીક્ષામાં નહીં જાય. આપણે 2 પદ્ધતિઓ સમજ્યા છીએ સામાન્ય રીતે, બીજી પણ છે પણ તમને આજે ઉલ્લેખ આ સાથે કરી દઉં જેથી તમે થોડા વધારે સિન્સિયર થઈ જાઓ. પહેલું છે પેરેગ્રાફ પર આધારિત સવાલ જવાબ, તો એ આપણે ભાષાંતર જાણતા હશો તો આસાનીથી કવિતા અને પાઠમાં કહી શકશું. બીજું આપણે જોયું એની અંદર શું મેં તમને કીધેલું હતું એ વખતે શોર્ટ નોટ, કોઈ પણ પાઠની અંદરથી શોર્ટ નોટ પણ આવી શકે છે અને આ અગત્યના લેસનો ગણી શકાય, થોડા હાર્ડ પ્રકારના ને એમ. તો બીજું, ત્રીજું સમાનાર્થી શબ્દો જે હોય તે. ચોથું, તમને એડિટિંગના જે વાક્ય પૂછાય છે એ કાળ પર આધારિત, એ પણ પાઠમાંથી જ લેવામાં આવે છે મિત્રો, તો એ પણ મદદરૂપ થઈ શકે. કે તમારે એ સિવાયના ગ્રામેટિકલ એટલે જે તે મુદ્દાઓ વ્યાકરણના આવે છે એમાં પણ વાક્યો કે પેરેગ્રાફ તમને બેઠા પાઠમાંથી પણ પૂછી શકે કે એક્ટિવ પેસિવના વાક્યો પણ પૂછી શકે, તો એ પણ તમે આના આધાર પર કરી શકો છો. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. થેન્ક યુ.